ઓકે, તો હેલો એવરીવન. આજથી આપણે શરૂ કરી રહ્યા છે એસટીઆઈ ના અંદરની એક વિષય છે આપણો ઇકોનોમી. તો એસટીઆઈ ના અંદર તમારો જે અર્થતંત્ર વાળો ભાગ છે સિલેબસમાં, એ ભાગ વિશે આપણે ચર્ચા કરવાની છે, જે 25 માર્ક્સનો છે. આપણે કેટલા માર્ક્સનો છે? 25 માર્ક્સનો છે. તો એ વિષય પર આપણે જોઈશું અને આજથી આ વિષયનો આપણે ચાલુ કરીશું. આપણી જે પેટર્ન છે એ રહેશે કે આપણે પહેલા જે આપણા વિષયના જેટલા પણ ટોપિક્સ છે એ દરેક ટોપિક્સ, જેમ કે પહેલા આપણા થઈ ગયું રાષ્ટ્રીય આવક, થઈ ગયું ફુગાવો, આ પછી નાણાકીય નીતિ, પછી રાજકોષીય નીતિ, આ બધા જેટલા પણ આપણા ચેપ્ટર્સ છે એ બધા ચેપ્ટર્સ 1 બાય 1 ક્વિકલી કરીશું. દરેક ચેપ્ટરમાંથી હું કહીશ તમને કે કયા પોઈન્ટમાંથી પ્રશ્ન આવવાની શક્યતાઓ વધારે છે, અને જે પ્રશ્ન આવવાની શક્યતાઓ છે એ પોઈન્ટ આપણે થોડા ઇલાબોરેટ કરીને જોઈ લઈશું. સાથે સાથે આપણે એ પણ ટ્રાય કરીશું કે અત્યાર સુધીમાં જેટલા એસટીઆઈ ની અંદર જૂના પ્રશ્નો આવી ચૂકેલા છે, અને આ સાથે એ પણ પ્રયત્ન કરીએ યુપીએસસી ના ક્વેશ્ચન પણ કરવાનો ટ્રાય કરીએ. બીકોઝ દર વર્ષે આપણે જોઈએ તો મે બી 4 થી 5 ક્વેશ્ચન જે હોય છે એ થોડા કોપીડ જ હોય છે ડાયરેક્ટલી ફ્રોમ યુપીએસસી, અને સેમ ટુ સેમ વર્ડ ટુ વર્ડ ફક્ત ગુજરાતી ભાષામાં કન્વર્ટ કરીને એ લોકોએ મૂકેલા હોય છે. તો આટલું આપણો કન્વર્ટ કરવાનો ઉદ્દેશ્ય છે, અને આ સાથે આપણે ચાલી કરવાનું છે. બરાબર. તો ફર્સ્ટ ચેપ્ટર આપણે જે જોવાના છીએ એ છે રાષ્ટ્રીય આવક. ફર્સ્ટ ચેપ્ટર જે છે દેટ ઇઝ રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક ચેપ્ટરની અંદર ફર્સ્ટ જે ઉદ્દેશ્ય આપણને બધાને ખબર કે રાષ્ટ્રીય આવકની ગણતરી આપણે કેમ કરીએ છીએ. તો રાષ્ટ્રીય આવકની ગણતરી આપણે કરીએ છીએ જેથી આપણને એ ખબર પડે કે મારો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, બરાબર, કે મારી બીજા દેશો કરતા મારું કન્ટ્રી કઈ જગ્યાએ છે, અને પ્લસ કે મેં કાલ કરતા આજે કેટલું ઇમ્પ્રુવ કર્યું છે. એ માટે આપણે દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ. હવે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે ઘણા બધા વસ્તુઓની કરીએ છીએ. જેમાં તમે જે નામ સાંભળેલું છે એ છે, મુખ્ય નામ છે જીડીપી છે, એ સિવાયના બીજા છે જીએનપી, આ સિવાય એનએનપી અને એનડીપી, આ વગેરે આપણે નામ સાંભળેલા છે. પણ આપણે જે ચેપ્ટરની અંદર મેઇન જે હોય છે મુખ્યત્વે જીડીપી હોય છે. તો જીડીપી વિશે હવે જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન હોય છે કે જીડીપી શું છે. કોઈ ડાયરેક્ટ આવે ઓપ્શનમાં કે રાષ્ટ્રીય આવકમાં નીચેમાંથી શું છે, એમ નીચેમાંથી કઈ વસ્તુ જે છે કે કઈ ડેફિનેશન રાષ્ટ્રીય આવકને ફિટ થાય છે, કે ઉપર તમારા પ્રશ્નમાં જ કંઈક આપેલું હોય કે દેશની આંતરિક સીમામાં ઉત્પાદિત થયેલ તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું બજાર મૂલ્ય એટલે. પછી નીચે આપે ઓપ્શન તમને જીડીપી આપે, બરાબર, જીએનપી આપે, એનડીપી આપે, અને 4 કે એનએનપી આપ્યું કે દેશની આંતરિક સીમામાં ઉત્પાદિત થયેલ તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું બજાર મૂલ્ય. તો શું આવ્યું? તો આપણે ટીક કરવાનો ઓપ્શન થાય જીડીપી, બરાબર. કે બીજું ઓપ્શન આવ્યું કે દેશના અંદર જેટલા પણ ભારતના નાગરિકો છે, નાગરિકો દ્વારા ઉત્પાદિત થયેલ તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું બજાર મૂલ્ય. તો શું આવે આપણું? જીએનપી. એ રીતે આપણે બધું કેલ્ક્યુલેટ કરવાનું થાય છે. તો જીડીપી ની ડેફિનેશન આઈ હોપ બધાને ક્લિયર છે કે દેશની આંતરિક સીમામાં ઉત્પાદિત થયેલ તમામ વસ્તુ અને સેવાઓનું બજાર મૂલ્ય. હવે આપણને એ ફરક નથી પડતો કે આ વસ્તુ કોના દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલ છે. જો કે ભારતીય દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલ હોય તો પણ, અને ભારતીય ના હોય તો પણ એ ઇન્ડિયાની જીડીપીમાં જ આવશે. તો જીડીપી શું છે એ પ્રશ્ન આપણો ક્લિયર થઈ ગયો. હવે બીજું, જીડીપી જે છે તો જીડીપી ની ગણતરી કરે છે કોણ? જીડીપી ની ગણતરી ઇન્ડિયામાં કોણ કરે છે? તેનો જવાબ, આ પ્રશ્ન પણ બહુ વાર એક્ઝામની અંદર આવી ચૂકેલો છે, અને આઈ થિંક 6 થી 7 વાર તો મિનિમમ આવેલો છે ક્વેશ્ચન આ લાસ્ટ 4-5 વર્ષની અંદર વિવિધ એક્ઝામ્સની અંદર. તો આપણે એ જ જોઈ લઈશું કે જીડીપી ની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે. તો જીડીપી ની ગણતરી કરવામાં આવે છે એનએસઓ, અને જે મિનિસ્ટ્રીમાં અંડરમાં છે દેટ ઇઝ એમઓએસપી, મિનિસ્ટ્રી ઓફ એનએસઓ, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. એનએસઓ એટલે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, અને કઈ મિનિસ્ટ્રીમાં? તો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. અને એનએસઓ શું છે? તમારા ઓપ્શનમાં ડાયરેક્ટ એનએસઓ એટલું જ લખેલું આવશે, બરાબર. તો એનએસઓ શું છે? રાષ્ટ્રીય જે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, આંકડાશાસ્ત્ર માટેની જે ઓફિસ છે એના દ્વારા કરવામાં આવે છે. કોઈ વાર જો કોઈ જૂનો પ્રશ્ન કોપી કર્યો હશે એક્ઝામિનરે, અત્યારે ચાન્સ ઓછા છે, લાસ્ટ ટાઈમ થયું હતું એક એક્ઝામની અંદર, ત્યાં આપ્યું હતું સીએસઓ. એનએસઓ ની જગ્યાએ શું આપ્યું હતું? સીએસઓ. તો સીએસઓ માં કઈ વાંધો નથી, પહેલા સીએસઓ જ કરતું હતું,
પણ પછી આપણે CSO એના સાથે સાથે બીજી એક ઓફિસ હતી NSSO. આ બંનેને ભેગા કરીને 2019માં આપણે એક જ ઓફિસ કરી દીધી છે, એટલે કે NSO. તો ગણતરી કોણ કરે છે? NSO મોસ્પી. ગણતરી કોણ કરે છે? તો NSO મોસ્પી. તો આટલું આપણને ક્લિયર હોવી જોઈએ. તો મુખ્ય જે શક્યતા છે ક્વેશ્ચનની, એક આપણી આ થઈ ગઈ, ડેફિનેશનના આધાર ઉપર એક આવે છે, અને બીજું ગણતરી કોણ કરે છે એના આધારે એક પ્રશ્ન આવે છે. હજુ એક પ્રશ્ન બીજો જે ફેવરેટ છે આ લોકોનું, જે આપણે જોઈશું ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ. ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ એટલે કે આ સાધન કિંમત થાય છે અને આ આપણું બજાર મૂલ્ય થાય છે. સાધન કિંમત, બજાર મૂલ્ય. ફેક્ટર કોસ્ટ એટલે કે આપણા જેટલા પણ ઉત્પાદનના સાધનો છે. ઉત્પાદનના સાધનો એટલે કયા કયા? લેન્ડ એટલે કે ભૂમિ, લેબર એટલે કે શ્રમ, કેપિટલ એટલે કે મૂડી, અને એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે નિયોજન. આ જે ચાર છે, આ ચારે ચારનો જે પણ ખર્ચો આવે છે, જેમ કે જમીન પર શું આવે આપણે? તો ભાડું આવે. શ્રમને શું આપવું પડે? તો વેતન. મૂડી માટે શું હોય? તો વ્યાજ. અને આ લોકોનું શું હોય? નિયોજકોનું તો નફો. આ બધાના આધારે આપણો ફેક્ટર કોસ્ટ નક્કી થાય છે. ફેક્ટર કોસ્ટના આપણે વત્તા કરીએ તો સરકારના જે પરોક્ષ કર આવે છે, પરોક્ષ કર, અને માઇનસ જો આપણે સબસિડી કરીએ તો આપણને શું મળે છે? માર્કેટ પ્રાઇસ. બરાબર. તો બજાર મૂલ્ય મળે છે. આટલું સિમ્પલ. માર્કેટ પ્રાઇસ ફેક્ટર કોસ્ટમાં કન્ફ્યુઝ નહીં થવાનું. માર્કેટ પ્રાઇસ આવે એટલે શું થાય? તો માર્કેટ પ્રાઇસ બરાબર ફેક્ટર કોસ્ટ વત્તા કુલ પરોક્ષ કર. પરોક્ષ કર એટલે ઇનડાયરેક્ટ ટેક્સ, અને માઇનસ શું થઈ જશે? આપણે સબસિડી. તો અહીંયા આપણે ચિંતા નથી કરવાની. આ રીતે આપણું રાખવાનું છે. ફેક્ટર કોસ્ટ પ્લસ કર માઇનસ સબસિડી એટલે આપણને માર્કેટ પ્રાઇસ મળી જાય. હવે આની અંદર એક ક્વેશ્ચન એવો છે કે ભારતની અંદર જીડીપી કઈ ગણાય છે? જીડીપી ફેક્ટર કોસ્ટ પર ગણાય છે કે જીડીપી માર્કેટ પ્રાઇસ પર ગણાય છે? તો 2015 પહેલા એફસી પર ગણતા હતા. 2015 પહેલા શેના પર ગણતા હતા? એફસી પર. 2015 પછીથી આપણે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ ઉપર ગણતરીની શરૂઆત કરેલી છે, જે એક SNA તરીકેની સિસ્ટમ છે, એના આધારે બનાવવામાં આવી છે. SNA 2007માં આવી હતી. વર્લ્ડ બેંકે અને IMF એ લોકોએ બનાવી હતી કે બધા દેશોએ કેવી રીતે પોતાની રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી જોઈએ. એ આધાર ઉપર આપણે જીડીપી MP ની ગણતરી કરવાનું ચાલુ કર્યું. શાના આધાર? 2015થી. પહેલા એફસી પર કરતા હતા, હવે MP ઉપર આની ગણતરી કરવામાં આવે છે. તો એક બીજો પોટેન્શિયલ ક્વેશ્ચન જે છે આપણો, પહેલા એફસી પર કરતા હતા, હવે MP પર કરીએ છીએ. એ થઈ ગયો. આ જે છે એ તો કોમન જ છે. અને આ બધાને કહીએ છીએ ઉત્પાદનના સાધનો. આ બધાને શું કહે છે? આપણા ઉત્પાદનના સાધનો. હવે આ જે ઉત્પાદનના સાધનો છે, આ મારા ઉત્પાદનના સાધનો છે. આ ઉત્પાદનના સાધનોનું જો આના ઉપર નિયંત્રણ કે માલિકી, નિયંત્રણ કે માલિકી જો ખાનગી હોય દેશની અંદર, ખાનગી કે વ્યક્તિગત લોકો પાસે વધારે કંટ્રોલ હોય, વધારે નિયંત્રણ હોય ઉત્પાદનના સાધનોનું, તો એ પ્રકારને આપણે કહીએ છીએ સમાજવાદ, મૂડીવાદ છે. ખાનગી લોકો જોડે હોય તો શું કહીશું આપણે એને? મૂડીવાદ. ખાનગી લોકો જોડે હોય તો મૂડીવાદ. અને આ બધાનું નિયંત્રણ જો સરકાર દ્વારા કરવામાં આવતું હોય અને સરકારની જ માલિકીમાં હોય તો આ પ્રકારની વ્યવસ્થાને આપણે કહીએ છીએ સમાજવાદ. તો આ પ્રકારની વ્યવસ્થાને આપણે કહીએ છીએ સમાજવાદ. તો જ્યારે તમારે સમાજવાદ અને મૂડીવાદ વિશેનો કોઈ જો પ્રશ્ન આવે તો આ દિશામાં થોડું ધ્યાન રાખવું. સમાજવાદની અંદર જે છે એમાં અસમાનતા ઓછી હોય છે, જ્યારે મૂડીવાદમાં અસમાનતા વધારે હોય છે. મૂડીવાદની અંદર કાર્યક્ષમ વધારે હોય છે મૂડીવાદ જે છે એ, જ્યારે કે સમાજવાદ છે એ ઓછું કાર્યક્ષમ હોય છે. ભારતની જેને બંનેના ઉદાહરણ જોવા હોય
તો મૂડીવાદ એટલે કે અમેરિકાનું ઉદાહરણ લઈ શકો છો, અને જે જૂનું યુએસએસઆર જે હતું એને સમાજવાદનું ઉદાહરણ તરીકે લઈ શકો છો. જો ભારતની વાત કરીએ તો ભારત અત્યારે જે છે એ મિશ્ર છે, એક મિશ્ર અર્થવ્યવસ્થા છે, જેના અંદર સમાજવાદ અને મૂડીવાદ બંનેની થોડા થોડા એલિમેન્ટ પ્રેઝન્ટ છે. કારણ કે આપણે જોયું છે રિલાયન્સ થઈ ગઈ, ટાટા થઈ ગઈ, આ બધી કંપનીઓના ઓનર પ્રાઇવેટ છે. એટ ધ સેમ ટાઈમ ઓએનજીસી, આઈઓસીએલ, બીપીસીએલ એમાં ગવર્મેન્ટ છે. તો ઇન્ડિયામાં બંને ચાલે છે, સમાજવાદ પણ છે અને મૂડીવાદ પણ છે. વેલ, આપણો ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ એટલે બજાર કિંમત અને આ બધાનો જે ફોર્મ્યુલા છે એ ક્લિયર થઈ ગયો છે. તો આટલે હવે આપણે 3 થી 4 ક્વેશ્ચન કવર કર્યા કે જે સંભાવનાઓ વધારે છે. આ પછી એક પ્રશ્ન આવે છે જે આના સાથે સંબંધ છે, જેનો રિયલ જીડીપી અને નોમિનલ જીડીપી. જીપીએસસી ની અંદર પણ એ લોકો નોમિનલ જીડીપી લખે છે, કોઈ વાર આ રીતે નોમિનલ લખી દે છે કે નોમિનલ જીડીપી શું છે. પણ આને જો કોઈ વધારે બીજા કોઈ વર્ડમાં ટ્રાય કરે તો મૌદ્રિક જીડીપી થઈ શકે છે, એનાથી વિશેષ નહીં. રિયલ જીડીપી તમે જે વાસ્તવિક જીડીપી છે એ તમે ઇઝીલી જાણી શકો છો કે રિયલ જીડીપી શું હોય છે. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે આના પરથી એક પ્રશ્ન આવે છે, જીપીએસસીમાં ઓલરેડી એકવાર આવી ચૂક્યો છે અને આ વર્ષે આવવાની સંભાવનાઓ હજુ વધારે છે. કારણ કે એનું એક કારણ છે, ઇન્ડિયાની અંદર જે આપણું આધાર વર્ષ છે, ભારતનું આધાર વર્ષ છે, એમાં બદલાવની વાત કરી છે. ભારતનું જે આધાર વર્ષ છે એના અંદર બદલાવની વાત કરી છે. એટલે આ અહીંયાથી ક્વેશ્ચન આવવાનો સંભાવનાઓ બીજા ચેપ્ટર કરતા થોડી વધારે છે, કે બીજા પોઈન્ટ્સ કરતા થોડી વધારે છે. તો એક કન્સેપ્ટ જોઈ લઈએ કે રિયલ જીડીપી, નોમિનલ જીડીપીનો પ્રશ્ન શું છે. તો હું અહીંયા થોડા ઉદાહરણ લખી લઉં છું. એક વર્ષ લીધું મેં, એ વર્ષની અંદર કેટલું ઉત્પાદન થયું છે એ લીધું મેં, અને મારી જે ચાલુ વર્ષની કિંમત છે એ લીધી છે મેં. કઈ કિંમત? ચાલુ વર્ષની. એની આધારે મને મારી જીડીપી મળવાની છે. તો આપણે અલગ અલગ વર્ષના આધારે આ ગણતરી કરી લઈએ. ફર્સ્ટ આપણે લઈ લઈશું 2011-12, પછી 12-13, 13-14, 14-15, 15-16, 16-17 અને આ રીતે ચાલ્યા કરશે. 2011-12માં મારે ઉત્પાદન માનલો, હું દેશની અંદર ફક્ત ઉત્પાદન પંખાનું જ થાય છે. ફક્ત અને ફક્ત શાનું ઉત્પાદન થાય છે? પંખાનું. 2011-12ની અંદર મારે પંખાનું ઉત્પાદન હતું 50, નેક્સ્ટ યર થઈ ગયું 70, નેક્સ્ટ યર થઈ ગયું 80, ફરીથી આ થઈ ગયું 70, ફરી થઈ ગયું આ 100 અને 120. આ પ્રમાણે મારું દર વર્ષે પંખાનું ઉત્પાદન બદલાયા કરે છે. પહેલા વર્ષમાં મારા એક પંખાની પ્રાઇસ હતી 100 રૂપિયા, બીજા વર્ષમાં 120 રૂપિયા, ત્રીજા વર્ષમાં 150 રૂપિયા, 180 રૂપિયા, 200 રૂપિયા અને 220 રૂપિયા. તે 250 જ લઈ લો તો કેલ્ક્યુલેશન થોડું સિમ્પલ થઈ જાય આપણું. 250 રૂપિયા. આ પ્રમાણે મારી કિંમત બદલાયા કરી છે. હવે જીડીપી ગણવા તો શું કરવાનું? જેટલી વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થયું છે એ બધાનું બજાર મૂલ્ય લઈ લેવાનું છે. તો 50 વસ્તુઓનું ઉત્પાદન થયું છે, 50 પંખાનું, અને ચાલુ વર્ષની કિંમત 100. તો મારી જીડીપી કેટલી થઈ જશે આ વર્ષની? 5000. નેક્સ્ટ ગણી લો, નેક્સ્ટ વર્ષની થઈ જશે 8400. બરાબર. નેક્સ્ટ યરનું ગણી લઈએ તો કેટલી થઈ જવાની છે? 12000. નેક્સ્ટ યરની ગણી લઈએ તો 12600 થઈ જવાની છે. નેક્સ્ટ યરની ગણીએ તો 100, 200 એટલે 20000, અને 250 ઇન્ટુ 12 એટલે કે એ પ્રમાણે 25000 અને 30000. મારી જીડીપી થઈ ગઈ છે 30000. હવે અહીંયા આપણે જોઈએ મારી જીડીપીમાં શું શું બદલાવ આવે. દર વર્ષે મારી જીડીપી શું થઈ છે? વધી જ છે. દર વર્ષે મારી જીડીપી શું થઈ છે? વધી છે. હવે આ બાજુ જોઈએ આપણે તો મારું પંખાનું ઉત્પાદન અહીંયા વધ્યું, અહીંયા પણ વધ્યું છે, 70 થી 80 થયું. આ પાછું 80 થી 70 થયું. અહીંયા ઉત્પાદન ઘટ્યું છે. નેક્સ્ટ યર ઉત્પાદન શું થયું છે? વધ્યું છે ને પાછું વધ્યું છે. તો હવે આપણે અહીંયા જોઈએ
તો એક વસ્તુ ખબર પડે છે કે ઉત્પાદન વધ્યું, જીડીપી વધી, ઉત્પાદન વધ્યું તો ફરી જીડીપી વધી, ઉત્પાદન ઘટી ગયું છે તો પણ જીડીપી શું થઈ છે? વધી છે. તો આ જીડીપી થી આપણને પ્રોપર આઈડિયા નથી આવતો કે મારું ઉત્પાદન વધે છે કે ઉત્પાદન ઓછું થાય છે તો પણ જીડીપી વધતી જ બતાવે છે. તો મને મારા અર્થતંત્રનો પૂરેપૂરો ખ્યાલ નથી આવતો કે મારા અર્થતંત્ર આગળ જઈ રહ્યું છે કે પાછળ જઈ રહ્યું છે. પણ ફક્ત દર વર્ષે કિંમતોમાં વધારાના કારણે મને મારી જીડીપી વધારે દેખાય છે. તો મને એવું લાગે છે કે મારા અર્થતંત્રની અંદર વધારે ને વધારે ઉત્પાદન થાય છે. જો કે ઉત્પાદન મારું થયું છે ઓછું તો પણ મારી જીડીપી મને વધતી બતાવે છે. તો આ પ્રોબ્લેમ થઈ ગયો. નેક્સ્ટ તો ફરીથી બરાબર આવે. હવે જો આ 70 બંને વખતે 70 જ ઉત્પાદન છે, સેમ સેકન્ડ અને ફોર્થ, તો પણ જીડીપીમાં કેટલો ડિફરન્સ છે? 8,400 અને 12,600. સેમ ઉત્પાદન તો બી જીડીપી અલગ અલગ બતાવે છે. તો આ તો મુખ્ય પ્રશ્ન છે. આપણને ખબર જ ના પડે કે મારી જે અર્થતંત્રમાં ઉત્પાદન વધારે થાય છે કે ઓછું થાય છે. તો આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આપણે વિચાર આપણે એક કિંમત ફિક્સ કરી દઈએ. એક કિંમત શું કરી દઈએ? ફિક્સ કરી દઈએ. તો આપણે વિચાર્યું કે ઓકે, આ જે મારી આ 100 વાળી જે કિંમત છે ને, આ કિંમતને મેં શું કરી દીધું? ફિક્સ. તો આ કિંમતના આધારે હવે હું નવી જીડીપી જો કાઢું તો કેટલી આવે છે? 50 નું ઉત્પાદન, 50,000. 70 નું પણ આ જ, 80 નું પણ અહીંયાથી, ફરી 70 અહીંયા, 100 અહીંયા, 120 અહીંયા. તો એ પ્રમાણે આપણને 7,000, 8,000, ફરી 7,000, દેન 10,000 અને 12,000. આ જ રીતે ઉત્પાદન મળે છે. તો અહીંયા શું દેખાય છે આપણને? જે પ્રમાણે ઉત્પાદનમાં વધારો ઘટાડો થાય છે એ જ પ્રમાણે મારી જીડીપીમાં પણ વધારો ઘટાડો જોવા મળે છે. આ ક્યારે ખબર પડે? જ્યારે મેં એક પ્રાઇસ ફિક્સ કરી. તો મને આ જીડીપી જે છે, આ સારું ફર્સ્ટ વાળી જીડીપી, આ જીડીપી ને કહેવાય છે નોમિનલ જીડીપી, અને આ જ મારી જીડીપી છે એને વાસ્તવિક કે રિયલ જીડીપી કહેવાય છે. અહીંયા શું ખબર પડી મને? કે મારી જે રિયલ જીડીપી છે એ મને મારા અર્થતંત્રનો વધારે સારો ખ્યાલ આપે છે, વધારે સારો આઈડિયા આપે છે, અને એની હકીકત બતાવે છે કે વાસ્તવિકતા બતાવે છે મારું ઉત્પાદન વધ્યું છે કે ઘટ્યું છે. તો આ બે જીડીપી મને મળી છે. આ બે જીડીપી થી મને શું ખબર પડી? કે નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી બંને ઇમ્પોર્ટન્ટ છે. અને રિયલ જીડીપી મને ક્યારે મળી? જ્યારે મેં એક વર્ષ ફિક્સ કર્યું. કયું વર્ષ ફિક્સ કર્યું? 2011 અને 2011-12. આ વર્ષ જે મેં ફિક્સ કર્યું આને કહેવાય છે આધાર વર્ષ. બરાબર? આને શું કહેવાય છે? આધાર વર્ષ. અને જે આ કિંમત ફિક્સ થઈ એ છે મારી આધાર વર્ષની કિંમત. તો આધાર વર્ષની કિંમત જ્યારે હું લઉં ત્યારે મને કઈ જીડીપી મળે? રિયલ જીડીપી. અને જો ચાલુ વર્ષની કિંમત લઉં તો મને કઈ મળે? નોમિનલ જીડીપી. આધાર વર્ષની કિંમત લઉં તો મને મળે છે રિયલ જીડીપી, અને જો ચાલુ વર્ષની કિંમત લઉં તો મને મળે છે નોમિનલ જીડીપી. પણ બંનેમાં ઉત્પાદન તો ચાલુ વર્ષનું જ લેવાનું છે. ઉત્પાદન કયા વર્ષનું લેવાનું છે? તો ચાલુ વર્ષનું જ લેવાનું છે. તો આ જે આપણે 2011-12 છે એ વર્તમાનમાં ભારતનો આધાર વર્ષ આ છે. વર્તમાનમાં જીડીપી માપવા માટે વર્તમાનમાં જે ભારતનું આધાર વર્ષ છે એ 2011-12 જ છે. વર્તમાન આધાર વર્ષ છે ભારતનું 2011-12. અને એ પછી કોઈ નજીકમાં કોઈ એ 2011-12 પછી આપણને કોઈ સ્ટેબલ યર કે એવું કંઈ મળ્યું નથી. 2016 ની અંદર નોટબંધી આવી ગઈ. 17માં આપણે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યું. 19માં આપણે જે કોર્પોરેટ ટેક્સ હતા, નિગમ કર, એમાં ઘટાડો કર્યો. 20માં આપણે, અને 19માં ફરીથી સ્લોડાઉન પણ આવી ગયું હતું, કામ મંદી જેને કહેવાય છે. પાછું 20માં આપણે કોવિડ આવી ગયો, અને બાકીના 2 વર્ષ કોવિડ રિકવરીમાં ગયા. તો એટલા માટે આપણને નજીકમાં બીજું કોઈ વર્ષ મળ્યું નથી કે જેથી આપણે આધાર વર્ષ બદલી શકીએ. એટલા માટે હવે આપણે પ્લાન કરી રહ્યા છીએ આ આધાર વર્ષને બદલવાની. તો આ આધાર વર્ષને બદલીને 2011-12 થી વર્ષ 2022-23 કરવાનો પ્લાન છે. અને આ એકદમ એન્ડમાં છે અને ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયું છે કે ઇન્ડિયા પોતાનું આધાર વર્ષ બદલીને 2011-12 થી 2022-23 કરશે. 2011-12 થી આપણો આધાર વર્ષ બદલીને 2022-23 કરવાનું છે. ઓલમોસ્ટ ડિસિઝન ફાઇનલ થઈ ગયું છે. તો હવે આપણે નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી જોઈ, એનો ફોર્મ્યુલા લખી લઈએ. તો મારી વાસ્તવિક જીડીપી જે છે એ થઈ જશે વર્તમાન વર્ષનું
ઉત્પાદન ગુણ્યા આધાર વર્ષની કિંમત. અને જે મારી નોમિનલ જીડીપી છે કે મૌદ્રિક જીડીપી કોઈ જગ્યાએ તમને લખેલું દેખાશે. એક્ઝામની અંદર જીપીએસસી જ્યારે પૂછે તો નોમિનલ જીડીપી લખ્યું હતું. તો નોમિનલમાં પણ શું છે? ઉત્પાદન અત્યારનું જ લેવાનું છે, પ્રવર્તમાન વર્ષનું ઉત્પાદન ગુણ્યા પ્રવર્તમાન કે ચાલુ વર્ષની કિંમત. તો આ બે ફોર્મ્યુલા છે એ યાદ રાખવાના. જીપીએસસી માં એક ડાયરેક્ટ આ રીતે ફોર્મ્યુલા આધારિત જ પ્રશ્ન પૂછાયો છે, તો આ આપણને આવડવું જ જોઈએ. અને પરીક્ષાની અંદર આવવાની સંભાવનાઓ એટલા માટે વધારે છે કે આપણે પોતાનો બેઝ યર જે છે કે આધાર વર્ષ છે, આધાર વર્ષ જે ઇન્ડિયાનું છે 2011-12, એને રિવાઇઝ કરીને આપણે કયું કરવાનો પ્લાન કરીએ છીએ 2022-23. એટલા માટે અહીંયા ડાયરેક્ટ પણ પ્રશ્ન આવી શકે છે કે ભારતનું આધાર વર્ષ શું છે, બરાબર. આધાર વર્ષ કેમ લઈએ છીએ એ રીતે પણ પ્રશ્ન આવી શકે છે. તો આધાર વર્ષ લેવાનો આપણો પાછળ હેતુ એ છે કે જેથી મારી જીડીપી જે છે એ કઈ દિશામાં આગળ વધી રહી છે, મારું ઉત્પાદનના આધારે મને મારી જીડીપી મળે. અને બીજું એ કે આપણને આધાર વર્ષ હવે બદલ્યું છે તો કયું બદલીને કયું કર્યું છે, તો 22-23. અને વાસ્તવિક જીડીપી નો ફોર્મ્યુલા શું છે? દેટ ઇઝ આધાર વર્ષ, દેટ ઇઝ વર્તમાન વર્ષનું ઉત્પાદન ગુણ્યા આધાર વર્ષની કિંમત. તો આનાથી આપણને મળી જાય છે કે મારી જીડીપી, રિયલ જીડીપી કેટલી હોય. હવે વાસ્તવિક જીડીપી એટલે કે મારી રિયલ જીડીપી અને નોમિનલ જીડીપી, બરાબર. તો ઇન્ડિયામાં કઈ કઈ કેલ્ક્યુલેટ થાય છે? શું આપણે ફક્ત પેલા એકની જ ગણતરી કરીએ છીએ કે બંનેની ગણતરી કરીએ છીએ? તો આપણે ગણતરી બંનેની કરીએ છીએ. ગણતરી આપણે બંનેની કરીએ છીએ. હવે બંનેની ગણતરી કરીએ છીએ તો ગણતરી શું છે એ પણ આપણે જોઈશું. તો જો આપણે ફાઇનાન્શિયલ યર 24 એટલે કે વર્ષ 2023-24 ની વાત કરીએ તો જે ભારતની જીડીપી જે છે એ છે આપણી 295.36 લાખ કરોડ રૂપિયા. આટલી ભારતની શું છે? જીડીપી. અને ભારતની વૃદ્ધિ શું છે? વૃદ્ધિ દર તમને ખબર જ છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે કેટલી વૃદ્ધિ થઈ છે. તો ભારતની વૃદ્ધિ જે છે એ 8.2% છે. ભારતની વૃદ્ધિ કેટલી છે? 8.2% છે. FY 2023-24 એટલે કે 1 એપ્રિલ 2023 થી 31 માર્ચ 2024 સુધીમાં ભારતની જે જીડીપી છે કે મારા દેશની આંતરિક સીમાની અંદર ઉત્પાદિત થયેલ તમામ વસ્તુઓ, તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું જે બજાર મૂલ્ય જે છે તે ભારતનું આટલું છે 295.36 લાખ કરોડ રૂપિયા. અને જે વૃદ્ધિનો દર છે એ કેટલો છે? તો 8.2%. વૃદ્ધિનો દર કેટલો છે? 8.2%. વૃદ્ધિનો દર એ આપણે એટલે કે જો આ વર્ષે મારી જીડીપી 100 હોય અને ગયા વર્ષે મારી જીડીપી 100 હોય અને આ વર્ષે મારી જો 108.2 થાય તો આને કહેવાય છે કે મેં 8.2% થી વૃદ્ધિ કરી છે. કેટલાથી વૃદ્ધિ કરી છે? 8.2% થી વૃદ્ધિ કરેલ છે. તમારો વૃદ્ધિનો દર થઈ જાય છે જે ભારતનો 8.2% છે. હવે પ્રશ્ન એમ થાય કે અચ્છા, આ મારી જે જીડીપી છે 295.36 લાખ કરોડ રૂપિયા, આ નોમિનલ જીડીપી છે કે રિયલ જીડીપી? આ જે જીડીપી જે છે ને આપણી એ નોમિનલ જીડીપી છે. આ જીડીપી કઈ છે? મારી નોમિનલ જીડીપી છે. પણ આમાંનો જે વૃદ્ધિ દર છે એ મારી વાસ્તવિક જીડીપી નો વૃદ્ધિ દર છે. વૃદ્ધિ દર કયો છે? તો વાસ્તવિક વાળો વૃદ્ધિ દર છે. અને જે મારી જીડીપી છે, નંબર છે, એ નોમિનલ. કારણ કે જો બધા દેશો છે ને પોતાની ચાલુ વર્ષની કિંમતે જ પોતાની જીડીપી બતાવે છે અને આખા વર્લ્ડ લેવલ પર આપણે કમ્પેરિઝન કરવું હોય ને તો ચાલુ વર્ષે જ થાય. રિયલ જીડીપી નો ઉપયોગ શું હતો આપણો? એ જ કે મારા દેશમાં વૃદ્ધિ કેટલી થઈ છે એ માપવાનું. એવું તો નથી થયું ને કે ખાલી કિંમત વધવાના કારણે મારી જીડીપી વધારે દેખાય છે. એ ના થાય એ ઉદ્દેશ્યથી જ આપણે રિયલ જીડીપી કેલ્ક્યુલેટ કરીએ છીએ. અને એ મને મળી ગયું છે કે મારે રિયલીમાં મારું ઉત્પાદન 8.2% વધ્યું છે.
રિયલીમાં મારું ઉત્પાદન કેટલું વધ્યું છે? 8.2%. જો કિંમતો આગલા વર્ષની લઉં તો કિંમત સેમ લેવું તેમ છતાં પણ મારું ઉત્પાદન 8.2% થયું છે. તો ફોર એક્ઝામ્પલ હું આ વર્ષે 100 ટન ઘઉંનું ઉત્પાદન થયું હોય, મારા દેશમાં આ વર્ષે 100 ટન ઘઉંનું ઉત્પાદન થયું હોય, તો નેક્સ્ટ વર્ષે મારું 108.2 ટન ઉત્પાદન થયું છે. એટલે એકચ્યુઅલીમાં 8.2% વૃદ્ધિ જોવા મળી છે. એ આ બતાવે છે રિયલ વાળી. અને નોમિનલ વાળું શું બતાવે છે કે મારી જીડીપી એકચ્યુઅલીમાં કેટલી છે કરંટ પ્રાઇસના હિસાબથી. કરંટ પ્રાઇસ કે ચાલુ વર્ષની કિંમતો તમને લગભગ બંને ભાષામાં આપી દેશે પ્રશ્નની અંદર, એટલે ચિંતા કરવાની જરૂર નથી, પણ આ મગજમાં રાખવું જરૂરી છે. બરાબર. હવે જીડીપી આપણે દર 1 વર્ષે ગણતરી કરીએ છીએ, પણ દર વર્ષે આપણે ક્વાર્ટર પર ગણતરી કરીએ છીએ કે ક્વાર્ટર 1માં કેટલું, ક્વાર્ટર 2માં કેટલું. એટલે કે દરેક ક્વાર્ટર 3 મહિનામાં વેચી દીધું આખા વર્ષને. પહેલું એપ્રિલ, મે, જૂન થઈ ગયું, પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર થઈ ગયું, પછી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. અત્યારે આપણે ક્વાર્ટર 3માં છીએ. અત્યારે આપણે ક્વાર્ટર 3માં ચાલીએ છીએ અને દરેકે દરેકનો સરવાળો કરી દઈએ ડેટાનો, એટલે આપણને મળી જાય છેલ્લા વર્ષની જીડીપી છે એ. તો અત્યારે ભારતમાં જોવા મળ્યું છે આપણી ક્વાર્ટર 1 અને ક્વાર્ટર 2ની વૃદ્ધિ છે ને એ બહુ ડાઉન લાઈન પણ છે. મીન્સ કે ગયા વર્ષે જેટલી વૃદ્ધિ થઈ હતી એના કરતાં આ વર્ષે મારી વૃદ્ધિ ઓછી થઈ છે. ગયા વર્ષની વૃદ્ધિ કરતાં આ વર્ષની મારી વૃદ્ધિ શું થઈ છે? ઓછી થઈ છે. અને આ પ્રકારની પરિસ્થિતિને આપણે સ્લો ડાઉન કે કામ મંદી કહીએ છીએ. શું કહીએ છીએ? કામ મંદી કહીએ છીએ. તો ઇન્ડિયામાં એમ કહી શકાય છે 2 ક્વાર્ટરના ડેટાના આધારે મારા ક્વાર્ટર 1 અને ક્વાર્ટર 2નો જે પણ માહિતી મને મળેલ છે, જે પણ આંકડા આવેલા છે કે ઇન્ડિયાએ ક્વાર્ટર 1માં 6.7% વૃદ્ધિ કરી છે અને ક્વાર્ટર 2માં 5.something% જ વૃદ્ધિ કરી છે. તો આ જે બતાવે છે કે લોકોએ કે સરકાર દ્વારા કેટલો ખર્ચો થયો નથી અને ગયા વર્ષની કમ્પેરમાં, ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે મારી વૃદ્ધિ શું થઈ ગઈ છે? ઓછી થઈ ગઈ છે. અને આ ઓછી થવાનું થયું છે એને આપણે કામ મંદી પણ કહીએ છીએ. એને શું કહીએ છીએ? કામ મંદી કે આ જ વસ્તુને આપણે કહીએ છીએ સ્લો ડાઉન. સ્લો ડાઉન એટલે શું? સિમ્પલ છે, સમજી લો. એક વર્ષમાં મારી વૃદ્ધિ છે, મારી જીડીપી છે 100, બીજા વર્ષે મારી જીડીપી થઈ ગઈ 110, ત્રીજા વર્ષે થઈ ગઈ 115, પછી થઈ ગઈ 118. તો કામ મંદીની પરિસ્થિતિમાં મારી જીડીપી વધે છે કે ઘટે છે? તો મારી જીડીપી દર વર્ષે શું થાય છે? વધે છે. પહેલા 100 છે, 110 થઈ, 115 થઈ, 118 થઈ. એટલે કે અહીંયા મેં 10% વૃદ્ધિ કરી. અહીંયા 4 પોઈન્ટ સમથિંગ એટલે 4.x% લઈ લઈએ આપણે, અને અહીંયા મેં 2.y% એટલે ઓછી વૃદ્ધિ, 2% સમથિંગ વૃદ્ધિ થઈ છે. તો દર વર્ષે મારી જીડીપી શું થઈ છે? વધી છે. પણ મારી જીડીપીનો જે વૃદ્ધિ દર છે એ શું થયા કરે છે? ઓછો થયા કરે છે. જીડીપીનો વૃદ્ધિ દર શું થયા કરે છે? ઓછો થયા કરે છે. મતલબ મારી ગાડી આગળ તો ચાલે છે, પણ આગળ ચાલવાની જે ગતિ છે, જે સ્પીડ છે એ શું થઈ ગઈ છે? ઓછી. તો ઇકોનોમીમાં પણ જ્યારે આપણે જોઈએ અર્થતંત્રમાં મારી જીડીપી આગળ વધતી હોય પણ આગળ વધવાનો દર જો ઓછો થઈ જાય, આગળ વધવાની સ્પીડ જો ઓછી થઈ જાય, તો આ પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? સ્લો ડાઉન એટલે કે કામ મંદી. આ પરિસ્થિતિને શું કહીએ છીએ? કામ મંદી. અને જો ભારતનો ક્વાર્ટર 1 અને ક્વાર્ટર 2ના રિઝલ્ટ જોઈએ તો આપણને કામ મંદી જેવી પરિસ્થિતિ જોવા મળી છે. તો આ વિશે બધા આના સંબંધિત એક બીજું છે, જેને કહીએ છીએ આપણે મંદી. એને શું કહીએ છીએ? મંદી. મંદીમાં મારી જીડીપી ઓછી થવાની છે. 100 થી થઈ ગઈ માની લો 95, પછી થઈ ગઈ 85. અહીંયા મારી જીડીપી શું થઈ ગઈ? -5%, -11% જેટલી. તો મારી જીડીપી થઈ છે અહીંયા ઓછી. મંદીની પરિસ્થિતિ એટલે મારી જીડીપી શું થાય છે? અહીંયા ઓછી થાય છે. પછી અહીંયા વૃદ્ધિ દર આપણે મેટર કરતો નથી. જો જીડીપી મારી 100 થી 95 થઈ, અહીંયા જો 100 થી 110 થઈ છે, 100 થી 110 થઈ છે, અહીંયા શું થયું? 100 થી ઓછી થઈ ગઈ, 95 થઈ ગઈ. તો આ પરિસ્થિતિને આપણે શું કહીશું? મંદી. કે આને બીજું કહેવાય છે રિસેશન. આને શું કહે છે? રિસેશન. એટલે કે ગયા વર્ષ કરતા આ વર્ષમાં મારું ઉત્પાદન શું થયું છે? ઓછું થયું છે. ગયા વર્ષે મારું જો ઉત્પાદન 100 ટન હતું ઘઉંનું, અને આ વર્ષે જો મારું ઘઉંનું ઉત્પાદન 90 ટન થઈ જાય, તો હું શું કહીશ કે મારા ઘઉંના ઉત્પાદનમાં શું આવ્યું છે? મંદી આવી છે. શું આવ્યું છે? મંદી આવી છે. તો આ વાત થઈ ગઈ મંદીની અને સ્લો ડાઉન. આ બંને વચ્ચેનો તફાવત ખાસ યાદ રાખવાનો છે. ભારતમાં આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું છે, એ માટે શક્ય છે કે આ દિશામાં એ લોકો પ્રશ્ન તમને
પૂછી શકે છે. આપણને હવે ઇન્ડિયાની જીડીપી કેટલી છે એ પણ ખબર છે, કેટલા પર્સન્ટેજથી ગ્રોથ કર્યો છે, એટલે 8.2% ગ્રોથ કર્યો છે લાસ્ટ વર્ષમાં, એ પણ ખબર છે. આ વર્ષનો આપણો ટાર્ગેટ જે છે એ 6.5 થી 7% આસપાસ ગ્રો કરવાનો છે. પણ જે પ્રથમ 2 ક્વાર્ટર હતા આપણા, એટલે કે એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, એના અંદર એટલી સારી, એટલી પ્રોમિસિંગ વૃદ્ધિ જોવા મળી નથી અને થોડું ડાઉન જોવા મળ્યું છે. એના વિવિધ કારણો હોઈ શકે છે કે સરકારી ખર્ચ ઓછો થયો છે, ઇલેક્શનના કારણે એમસીસી લાગેલું હતું, પ્લસ બીજા જે આપણા ખનનનું જે ક્ષેત્ર છે, ખનન ક્ષેત્રમાં નેગેટિવ વૃદ્ધિ છે, પ્લસ આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે, વિનિર્માણ ક્ષેત્રમાં પણ જે 17% આપણી જીડીપીમાં કન્ટ્રીબ્યુટ કરે છે, એનું પણ જે છે એ ઓછું જોવા મળ્યું છે. એ કારણસર આપણી જે જીડીપી છે સ્લો ડાઉન તરફ જઈ રહી છે. આપણે આગળ વધી રહ્યા છે, પણ આગળ વધવાનો દર ઓછો થયો છે ભારતનો. એ ચિંતાજનક વિષય છે. કામ મંદીથી મંદી આવી શકે છે. તો કામ મંદી આ દિશાની અંદર આપણું નોલેજ પરફેક્ટ હોવું જોઈએ. પ્લસ જે મંદી છે એ ભારતમાં ક્યારે ડિક્લેર કરવામાં આવે છે? મંદી કે ઇન્ડિયામાં એક શબ્દ વાપરે છે આના માટે, ટેકનિકલ રિસેશન. આ શબ્દ વાપરે છે ટેકનિકલ રિસેશન. ટેકનિકલ રિસેશન એટલે કે જો સળંગ 2 ક્વાર્ટર સુધી નકારાત્મક કે આપણે કહીએ નેગેટિવ વૃદ્ધિ દર જોવા મળે. આ પરિસ્થિતિ જો આવે, માની લો કે એપ્રિલ મે જૂન, આ વર્ષના એપ્રિલ મે જૂનમાં ગયા વર્ષના એપ્રિલ મે જૂન કા ઉત્પાદન ઓછું થયું હોય, ગયા વર્ષે 100 થયું હોય, આ વર્ષે 90 થયું હોય, અને સેમ પાછું આપણું બીજું ક્વાર્ટર 2 એટલે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરની અંદર ગયા વર્ષના કરતા આ વખતે ઉત્પાદન ઓછું થયું હોય, તો જીડીપી શું થયું આપણી? ઓછી થઈ હોય. તો એ પરિસ્થિતિ જ્યારે આવે, 2 ક્વાર્ટર સુધી સળંગ જો આપણને નકારાત્મક વૃદ્ધિ દર જોવા મળે, જો ઓછો અલગ છે, ઓછું હોવો આ નકારાત્મક નથી, આ ઓછો થાય છે. નકારાત્મક એટલે કે નેગેટિવ, માઇનસ વાળો ગ્રોથ રેટ જોવા મળે ને, એને આપણે શું કહીએ છીએ? ટેકનિકલ રિસેશન. ઇન્ડિયામાં સળંગ 2 ક્વાર્ટર સુધી જો નેગેટિવ જીડીપી ગ્રોથ જોવા મળે, તો આપણે ડિક્લેર કરી દઈશું કે ઇન્ડિયામાં શું આવી ગયું છે? નકારાત્મક વૃદ્ધિ દર આવ્યો છે. બરાબર? તો આ ખાસ ધ્યાનમાં રાખવું. આ બંને વચ્ચેનો જો તમને તફાવત ખબર હશે તો આ પ્રશ્નનો જવાબ આવી જશે. મુખ્ય શક્યતાઓ છે કે આ દિશાની અંદર પ્રશ્ન પૂછી શકે છે કામ મંદી, અને આ આવે એટલે આપણ જોડે આવી જ જવાનું છે. તો ખાસ ધ્યાન રાખવું આ બે વિશે. અને ઇન્ડિયામાં ક્યારે ડિક્લેર કરીએ છીએ રિસેશન? તો લાસ્ટમાં આજે રિસેશન જોવા મળ્યું હતું આપણને 2020-21ના નાણાકીય વર્ષમાં જોવા મળ્યું હતું, કારણ કે કોવિડના કારણે. તો એક બીજો આપણે પોટેન્શિયલ ક્વેશ્ચન જે છે, જેથી પ્રશ્ન આવી શકે છે, એ જોઈ લીધું. હવે આપણે જોયું ઇન્ડિયાની જીડીપી કેટલી છે આપણી? તો 295.36 લાખ કરોડ મારી શું થાય છે? જીડીપી થાય છે. આ જે જીડીપી છે મારી 295.36 લાખ કરોડ, આનો જે ક્રમાંક છે એ કયો છે? તો આપણો જે ક્રમાંક છે એ વિશ્વમાં 5મો છે. બરાબર? આ ખાસ ધ્યાન રાખવું. આપણે 6થો હતો પહેલા, પણ હવે આપણો 5મો ક્રમાંક છે. ફર્સ્ટમાં છે યુએસએ, સેકન્ડમાં ચાઇના, થર્ડમાં જાપાન અને જર્મની અને જાપાન, અને 5મા નંબર પર ઇન્ડિયા છે, 6થા પર યુકે છે. 6થા પર યુકે એટલે કે બ્રિટન છે. તો આપણે વિશ્વમાં કયા નંબર પર છીએ? તો 5મા નંબર પર છીએ. એ ધ્યાન રાખવું. આ સિવાય એક બીજી જીડીપી આવે છે, જેને કહે છે પીપીપી આધારિત જીડીપી. જેને કહેવાય છે પીપીપી આધારિત જીડીપી. એક તો આપણને ખબર છે કે નોર્મલ આપણે માર્કેટમાં જોઈએ ને, કે $1 બરાબર અરાઉન્ડ 85 જેટલા થઈ ગયા છે અત્યારે. બરાબર? 85 રૂપિયા છે. આ માર્કેટનો જે નોર્મલ ચાલે છે એ વિનિમય દર છે. પણ આપણે જ્યારે જોઈએ કે પીપીપી આધારિત વિનિમય દર કાઢીએ. કયો વિનિમય દર? પીપીપી આધારિત. પીપીપી આધારિત એટલે કે પરચેઝિંગ પાવર પેરિટી. પરચેઝિંગ પાવર પેરિટી એટલે ખરીદ શક્તિના આધારે, ખરીદ શક્તિને સમતુલા કરીએ આપણે. જો ખરીદ શક્તિના આધારે એક દર કાઢીએ કે ભારત
યુએસની અંદર $1 આપણે કેટલી વસ્તુ ખરીદી શકીએ છીએ અને એ સેમ વસ્તુ ખરીદવા માટે ભારતમાં કેટલા રૂપિયા જોઈએ? તો માની લો યુએસની અંદર હું એક વસ્તુ ખરીદું છું, કે એક સફરજન ખરીદ્યું, તો એની એક કિંમત છે યુએસની અંદર $1, પણ ઇન્ડિયાની અંદર હું ફક્ત 30 રૂપિયામાં એ સફરજન ખરીદી શકું છું. તો હું ભારતના 30 રૂપિયાની જે ખરીદ શક્તિ છે એ અમેરિકાના $1 બરાબર છે. તો આ મારો પીપીપી ના આધારિત વિનિમય દર આવી ગયો. હવે એ વિનિમય દરના આધારિત હું મારી જીડીપી ને કન્વર્ટ કરીશ, કારણ કે જો હું આને કન્વર્ટ કરતો ને તો આ મારી $3.93 ટ્રિલિયન થતી હતી મારી જીડીપી, જો આ ના આધારે કરું તો $1 બરાબર 85 ના. પણ પીપીપી એટલે શું? કે ખરીદ શક્તિના આધારે જેટલી વસ્તુ હું $1 ખરીદી શકું છું યુએસની અંદર, સેમ વસ્તુ ખરીદવા માટે મારે ભારતમાં કેટલા રૂપિયા જોઈએ, તો કેટલા રૂપિયા જોઈએ એ આપણો પીપીપી આધારિત વિનિમય દર થઈ ગયો. અને પીપીપી આધારિત વિનિમય દરમાં જોવા જોઈએ તો ભારતનો જે વિશ્વમાં ક્રમાંક છે, તો વિશ્વમાં આપણો ત્રીજો ક્રમાંક છે. વિશ્વમાં કયો ક્રમાંક છે? ત્રીજો છે. અહીંયા ફર્સ્ટ છે ચાઇના. ફર્સ્ટ કોણ છે? ચાઇના. બીજું કોણ છે? યુએસએ એટલે કે અમેરિકા. અને ત્રીજું કોણ છે? તો ભારત. નોર્મલ જે છે વિનિમય દર એના આધારે વિશ્વમાં પાંચમો, અને જો પીપીપી આધારિત પૂછે તો કયો? ત્રીજો. પીપીપી આધારિત કયો છે? આપણો ત્રીજો છે. હવે આપણી જીડીપી કેટલી છે? આને કન્વર્ટ કરીએ તો $3.93 ટ્રિલિયન જેટલી આવે છે. આપણો આગામી વર્ષમાં જે ટાર્ગેટ છે એ છે $5 ટ્રિલિયન ની જીડીપી બનાવવાની છે. ક્યાં સુધીમાં? તો બાય 2027 વર્ષ સુધીમાં આપણે 5 ટ્રિલિયનનો ટાર્ગેટ છે. અને આ જ 5 ટ્રિલિયન આપણે આને 10 ટ્રિલિયન કરવાનો ટાર્ગેટ છે. 5 ટ્રિલિયન માંથી કેટલા ટ્રિલિયન? 10 ટ્રિલિયન બાય FY32, એટલે કે 2032 સુધીમાં મારી જીડીપી, ઇન્ડિયાની જીડીપી જે આજે 4 ટ્રિલિયનની આસપાસ છે, એ જીડીપીને મારે લઈ જવાની છે. કેટલી? 10 ટ્રિલિયન. એને કેટલી કરવાની છે? 10 ટ્રિલિયન. 27 સુધીમાં 5 અને 32 સુધીમાં 10 ટ્રિલિયન. હા, સાથે સાથે આપણે ઇન્ડિયાની જીડીપીની વાત કરી છે, તો જોડે જોડે ગુજરાતની જીડીપીની પણ વાત કરી દઈએ. તો ગુજરાતની જીડીપી કેટલી છે એ વાત થશે. તો ગુજરાતની ઇન્ડિયાની 295.36 લાખ કરોડ રૂપિયા ઇન્ડિયાની જીડીપી છે. આ ગુજરાત જે છે, ગુજરાતની જો જીડીપી આપણે કાઢીએ, ગુજરાતની જે જીડીપી છે એટલે ગુજરાતની આપણે કહીશું જીએસડીપી. જીડીપી ની જગ્યાએ શું વર્ડ વાપરશું? જીએસડીપી. ગુજરાત સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ગુજરાત રાજ્ય ઘરગથ્થુ ઉત્પાદન જે કુલ છે એ. તો ગુજરાતની જે જીડીપી છે એ ભારતની જીડીપીના 8.2% છે. ગુજરાતનો ટાર્ગેટ શું છે? ભારતની ટાર્ગેટ નહીં, ગુજરાતની જીડીપી કેટલી છે? તો ભારતની જીડીપીના 8.2%, 22 લાખ કરોડની આસપાસ ગુજરાતની આપણી જીડીપી છે. ગુજરાતની જીડીપી કેટલી છે? તો 22 લાખ કરોડની આપણી જીડીપી છે. ઓકે. અને આપણો જે વૃદ્ધિ દર જે છે આ ભારતની જીડીપીના 8.2%, એટલે ભારતનું જો જીડીપી 100 હોય તો ગુજરાતની 8.2 છે. 295 લાખ કરોડ છે, તો ગુજરાતની જીડીપી જે છે આપણી એ છે 22 લાખ કરોડની આસપાસ છે. કેટલી છે? તો 22 લાખ કરોડની આસપાસ આપણી ગુજરાતની જીડીપી છે. અને 2022-23માં એનો વૃદ્ધિ દર હતો 8%. 2022-23માં આનો વૃદ્ધિ દર હતો 8%. હવે ગુજરાતનો ટાર્ગેટ શું છે? કે ભારતની જીડીપીના 10% બનવું છે. ભારતની જીડીપીના 10% બનવાનું છે. ક્યાં સુધીમાં? તો 2027 સુધીમાં. અને આગળ આપણો ટાર્ગેટ છે કે આપણે પણ ગુજરાત પોતે $1 ટ્રિલિયન ઇકોનોમી બની જાય. ગુજરાતનો પણ આ ટાર્ગેટ માઇન્ડમાં રાખવા જેવો છે. ગુજરાતનો પણ આપણો ટાર્ગેટ છે કે આપણે 1 ટ્રિલિયન બની જઈએ બાય 2030. પણ આને રિવાઇઝ કરીને 2032 કરી દેશે, જેમ ઇન્ડિયાએ 30 થી 32 કર્યું છે. તો ગુજરાતનો પણ આપણો એક ટાર્ગેટ પણ મગજમાં હોવો જોઈએ કે કયા વર્ષ સુધી? વર્ષ 2030 સુધીમાં, 2030 સુધીમાં $1 ટ્રિલિયન જીડીપી બનવાનો આપણો લક્ષ્યાંક છે. તો આ જે થોડા નાના ફેક્ટ છે, આ ફેક્ટ થોડું યાદ રાખવા જેવું છે કે ભારતની જીડીપીના 8.2% ગુજરાત કન્ટ્રીબ્યુટ કરે છે. બરાબર? કે ગુજરાત એટલો ફાળો આપે છે. તો 8.2% શું થઈ ગયું?
ગુજરાતનું કન્ટ્રીબ્યુશન ઇન્ડિયાની જીડીપીમાં, તો નીચે જો કોઈ પર્સન્ટેજ ટકાવારી આપી હોય તો શક્ય છે ખાલી જગ્યા છોડી શકે છે અને તમે આપ ભરી શકો કે ગુજરાત ભારતની જીડીપીમાં ખાલી જગ્યા ટકા ફાળો આપે છે, તો 8.2% ફાળો આપે છે. બરાબર. આ પછી આ દિશાની અંદર ક્વેશ્ચન બીજા આવે છે. હવે જીડીપી જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરીએ કે જ્યારે પણ આપણે જીડીપી કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ તો આપણે અર્થતંત્રના ક્ષેત્રોની વાત કરતા હોઈએ છીએ. અર્થતંત્રના ક્ષેત્રોની વાત કરતા હોઈએ છીએ કે એક હોય છે આપણું પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. બરાબર. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી. તો પ્રાથમિક ક્ષેત્રની અંદર આપણે આવે છે મુખ્યત્વે કૃષિ આવે છે, ખનન આવે છે અને કૃષિ સંબંધિત જે બીજી જે એક્ટિવિટીઝ છે, જેમ કે આપણે થઈ ગયું પશુપાલન થઈ ગયું, મત્સ્યપાલન થઈ ગયું, એ પણ આવી જાય છે. દ્વિતીય ક્ષેત્રની અંદર શું શું આવે છે? તો અહીંયા બાંધકામ એટલે કે કન્સ્ટ્રક્શન આવે છે આપણે. આ સિવાય અહીંયા વિનિર્માણ પણ આવે છે. વિનિર્માણ સિવાય જે આપણે ઇલેક્ટ્રિસિટી અને એ બીજું જે છે ઇલેક્ટ્રિસિટી, ગેસ, આ બધું પણ શાની અંદર આવે છે? વીજળી, ગેસ વગેરે પણ દ્વિતીય ક્ષેત્રમાં જ આવે છે. અને તૃતીય ક્ષેત્રમાં એટલે કે જેને જનરલી સેવા ક્ષેત્ર કહેતા હોય છે, કે જે સરકારી કામકાજ થઈ ગયા, રિયલ એસ્ટેટના બિઝનેસ, રિયલ એસ્ટેટ એટલે કે ખરીદ વેચાણના બિઝનેસ થયા, ટ્રેડ થઈ ગયા, એજ્યુકેશનની સર્વિસ થઈ ગઈ, શિક્ષણ થઈ ગયું. બરાબર. એજ્યુકેશન સર્વિસ એટલે શિક્ષણ, હેલ્થ સર્વિસીસ થઈ ગઈ, બીજી પ્રોફેશનલ સર્વિસીસ લોયરની જેમ થઈ ગઈ, પછી આ ટીસીએસ ને બધા જે બહાર કામ કરતા હોય છે, તો એ બધું શાની અંદર આવી ગયું? તૃતીય ક્ષેત્રમાં. આ બધું શાની અંદર આવી ગયું? તૃતીય ક્ષેત્ર એટલે સેવા ક્ષેત્ર પણ કહે છે અને એ પણ કહેવાય છે કે સોરી તૃતીય ક્ષેત્ર એટલે સર્વિસ સેક્ટર કે સેવા ક્ષેત્ર. હવે ભારતની જીડીપીમાં જોઈએ તો સૌથી વધારે ફાળો તૃતીય ક્ષેત્રનો છે. જીડીપી જોઈએ આપણે, ભારતની જીડીપી જોઈએ તો અહીંયા ટર્શિયરી એટલે કે તૃતીય, ટર્શિયરી સૌથી વધારે છે. પછી આપણું સેકન્ડરી એટલે કે દ્વિતીયક અને સૌથી ઓછું પ્રાઇમરી છે. એટલે કે અંદાજે માની શકો તમે અહીંયા કે આ અંદાજે 55% આસપાસ છે, આ એક 30% આસપાસ છે અને આ 15% આસપાસ છે. 15%, આમ જોવા જઈએ તો 18% જેટલા થઈ જશે, આ 53% થઈ જશે ને અકોર્ડિંગલી. મીન્સ કે આ આટલા છે. સૌથી વધારે ટર્શિયરી, બીજું સેકન્ડરી અને પછી પ્રાઇમરી. પણ ગુજરાતમાં આ અલગ છે. જ્યારે વાત થાય આપણે ગુજરાતની તો ગુજરાતમાં આ અલગ છે. ગુજરાતમાં સૌથી વધારે ફાળો દ્વિતીય ક્ષેત્રનો છે. સૌથી વધારે ફાળો ગુજરાતમાં દ્વિતીય એટલે ઇન્ડસ્ટ્રીઝ ને બધું આવે ને, જે ઉદ્યોગો આવે છે, એ ક્ષેત્રનો સૌથી વધારે ફાળો છે ગુજરાતની અંદર. દ્વિતીય ક્ષેત્ર પછી ગુજરાતમાં આવે છે તૃતીયક, અને તૃતીયક પછી આવે છે આપણું પ્રાથમિક. આ ખાસ ધ્યાન રાખવાનું. ભારતની અંદર સૌથી વધારે તૃતીય ક્ષેત્ર ફાળો આપે છે, એટલે કે આને સેવા ક્ષેત્ર પણ કહેવાય છે. જનરલી લોકો વાત કરતા હોય અને સેવા, ઉદ્યોગ અને કૃષિ આ રીતે જોતા હોય છે. સેવા, ઉદ્યોગ અને કૃષિ. તો ગુજરાતની અંદર સૌથી વધારે ઉદ્યોગ વાળું ક્ષેત્ર આપે છે ફાળો, જ્યારે ભારતની અંદર સેવા ક્ષેત્ર સૌથી વધારે ફાળો આપે છે. આ ધ્યાન રાખવાનું. ગુજરાતની અંદર દ્વિતીય ક્ષેત્ર છે 43% જેટલો ફાળો આપે છે. બરાબર. જ્યારે કે ઇન્ડિયાની અંદર ટર્શિયરી સેક્ટર જે છે એ 53% એટલે 50%થી વધારે ફાળો છે. તો આટલું આપણે મગજમાં રાખવાનું છે. આ ચેપ્ટરમાંથી આટલા પ્રશ્નો બનવાની સંભાવનાઓ છે જે આપણે ચેક કર્યા. આટલી જગ્યા પર તમારે માઇન્ડ ફિક્સ રાખવાનું. અહીંયા કોઈ પણ જગ્યાના કન્સેપ્ટની અંદર પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. આટલું જે છે એ મોર ધેન ઇનફ છે. આ ચેપ્ટરમાંથી આટલામાંથી પ્રશ્ન આવી શકે છે. પ્લસ ફરીથી રિવાઇઝ કરી લઈએ અને જોઈ લઈએ તો મારી જીડીપી કેટલી છે? બરાબર, 295.36 લાખ કરોડ રૂપિયા. બરાબર, 36 લાખ કરોડ થઈ ગયા. અને વૃદ્ધિ દર શું છે? તો 8.2% વૃદ્ધિ દર છે 2023-24 નો. પબ્લિશ કોણ કરે છે? તો એનએસઓ કરે છે. મોસ્પી જે છે એ ગણતરી કરે છે. બરાબર. મારું અહીંયા આધાર વર્ષ શું છે? તો 2011-12 છે અને બદલવાની
વાત ચાલુ છે અને બદલવાની વાત કયું કરવાની વાત છે? 2022-23 જ્યાં સુધી ફોર્મલ ન્યૂઝ ના આવે ત્યાં સુધી આપણે કન્ફર્મેશન આપીશું નહીં. તો આ દિશાની અંદર આ ધ્યાન રાખવું. આ સિવાય આપણે રિયલ જીડીપી નોમિનલ જોયું, આધાર વર્ષના આધારે વાસ્તવિક અને નોમિનલ જીડીપી જોયું. જીડીપી શું છે એ પ્રશ્નો પણ આપણે નિરાકરણ આવી ગયું છે. બરાબર. આ સિવાય આપણે ક્ષેત્ર પણ જોયા 3: પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો ગુજરાતમાં કયું ડોમિનન્ટ છે અને ઇન્ડિયામાં કયું ડોમિનન્ટ છે એ પણ જોઈ લીધું. આ સિવાય જે જીએનપી છે એ ખાસ થોડું જોવા જેવું છે. જીએનપી એટલે શું? તો જીએનપી એટલે કે જીડીપીમાં આપણે શું લઈએ છીએ? જીડીપી સ્થાન આધારિત છે કે દેશની આંતરિક સીમામાં ઉત્પાદિત થયેલ તમામ વસ્તુઓ અને સેવાઓ, તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું બજાર મૂલ્ય, એ આપણું જીડીપી થાય છે કે મારી આંતરિક સીમામાં ઉત્પાદન કેટલું થયું છે. પણ જ્યારે વાત આવે જીએનપીની તો આપણે આંતરિક સીમાની નહીં, એટલે કે આંતરિક સીમાની જગ્યાએ આપણે વાત કરીએ છીએ નાગરિકતાની. શાની વાત કરીએ છીએ? નાગરિકતાની. કયા નાગરિકે ઉત્પાદન કરેલું છે? જો ભારતના નાગરિક દ્વારા ઉત્પાદન થયેલું હોય, વિશ્વના કોઈ પણ ખૂણામાં થયું હોય, જરૂરી નથી ભારતીય જમીન પર થાય, વિશ્વના કોઈ પણ ખૂણામાં ઉત્પાદન થયું હોય અને જો એને ભારતીય દ્વારા કરવામાં આવ્યું હોય તો એ જીએનપીમાં આવે, બાકી જીએનપીમાં ના આવે. જેમ કે જીડીપી છે તો જીડીપીમાં કેવું, ઇન્ડિયાની અંદર જો ફોરેનના લોકો પણ કામ કરે અને ઉત્પાદન કરે ને સેવાનું, તો પણ એ ભારતની જીડીપીમાં જ આવે. પણ જો આપણે જોઈએ કે વિદેશની અંદર ના લોકો ભારતીયો કરે એ ભારતના જીડીપીમાં ના આવે. પણ જ્યારે જીએનપી ની વાત થાય તો આપણે એક જ વસ્તુ જોઈએ છે કે ઉત્પાદન ભારતીયો દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં. જો ભારતીયો દ્વારા ઉત્પાદન કરવામાં આવે તો આપણી જીડીપી ની અંદર આવે કે ના આવે શક્ય નથી, શક્ય છે કે આવે અને ના પણ આવે, પણ જીએનપીમાં આવે જ. જો ભારતીયો દ્વારા ઉત્પાદન કરવામાં આવે તો આપણી જીએનપીમાં આવે જ. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. જીએનપી શું છે? ભારતીય નાગરિકો દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણામાં ઉત્પાદિત કરેલ તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું બજાર મૂલ્ય, એટલે કે આપણી જીએનપી થઈ જાય. હવે આપણે નોર્મલ કોમન સેન્સથી જોઈએ તો ફોરેનના બિઝનેસ ઇન્ડિયામાં વધારે છે, જ્યારે કે ઇન્ડિયાના લોકો બહાર વધારે છે. અને ઓવરઓલ જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ ને તો ભારતના સંદર્ભમાં વાત કરું છું. કોના સંદર્ભમાં? ભારતના સંદર્ભમાં. તો ભારતના સંદર્ભમાં મારી જે જીડીપી જે છે એ મારી જીએનપી કરતા વધારે છે. મારી જીડીપી જે છે એ મારી જીએનપી કરતા વધારે છે. બરાબર, જીડીપી જીએનપી કરતા વધારે છે. રાષ્ટ્રીય ઘરગથ્થુ ઉત્પાદન અને જીએનપી જે છે ગ્રોસ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જે છે એ અને કુલ ઘરગથ્થુ ઉત્પાદન જે છે. તો આ ધ્યાન રાખો, જીડીપી અને જીએનપી નું ખાસ. જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, દેશના જે લોકો છે, દેશના નાગરિકો છે એમનું ઉત્પાદન જ ગણાશે. જીડીપીમાં દેશની અંદર ઉત્પાદન કરેલું ગણાશે, વિદેશમાં થયેલું ઉત્પાદન ગણાશે નહીં. તો આટલું જે મહત્વનો ભાગ છે ચેપ્ટરની અંદર એ આપણને ખબર પડી ગઈ છે. તો જીડીપી જેટલી વધારે હશે દેશની એટલું લોકોની પર કેપિટા ઇન્કમ વધ્યા કરશે. પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક. તો માથાદીઠ આવકનો પણ ફોર્મ્યુલા આપણને આવડવો જ જોઈએ. માથાદીઠ આવક એટલે શું? મારી કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. અને ભારતના સંદર્ભમાં આ જોવા જઈએ તો 2,12,000ની આસપાસ છે. 2.12 લાખ, 2.12 લાખની આસપાસ છે આપણી શું માથાદીઠ આવક. અને જે આપણે કુલ રાષ્ટ્રીય આવક લઈએ છીએ ને તો આ એક એનસીઆરટીમાં તમને મળશે. ભારતની આપણી જે દેશની એનસીઆરટી જે છે બુક્સ, એનસીઆરટી બુક્સની અંદર ટેબલ છે, એક ટેબલ નંબર 2.4. એની અંદર જીડીપી બધાને ખબર છે. જીડીપી જેવું એક આવે છે એનએનપીએફસી. એનએનપીએફસી ને રાષ્ટ્રીય આવક તરીકે લખેલ છે. રાષ્ટ્રીય આવક એટલે કે એનએનપીએફસી. એટલે કે જો મારી જીએનપી છે, જીએનપી માઇનસ હું અવમૂલ્યન જે થયું હોય, અવમૂલ્યન કહે છે કે
ઘસારો તો મને શું મળે? એનએનપી મળે. જીએનપી માંથી અવમૂલ્યન કે ઘસારો માઇનસ કરું તો મને એનએનપી. ઘસારો એટલે કે ફોર એક્ઝામ્પલ હું આ બોર્ડ વાપરું છું, બરાબર? આ બોર્ડને વાપરીને મેં કોઈને કોઈ સેવાનું ઉત્પાદન કર્યું. આ સેવાનું ઉત્પાદન કરતા કોઈ પણ જે મારી વસ્તુ છે એનું શું થાય છે? ઘસારો થાય છે, એનું અવમૂલ્યન થાય છે દર વર્ષે. તો એ જે અવમૂલ્યન છે એ હું માઇનસ કરું તો મને નેટ મળે છે, બરાબર? નેટ નેશનલ પ્રોડક્ટ. નેટ એટલે કે શુદ્ધ કે ચોખ્ખી. શુદ્ધ કે ચોખ્ખી રાષ્ટ્રીય ઉત્પાદ મળવાની છે. તો જીએનપી માંથી અવમૂલ્યન કાઢી દો તો મને એનએનપી મળે. હવે એનએનપી નો એફસી તો તમને ખબર જ છે, ફેક્ટર કોસ્ટ કેવી રીતે કાઢવાનો. તો કુલ પ્રત્યક્ષ કર જે છે, સોરી પરોક્ષ કર એ જોઈ લેવાના. એ જોવું હોય તો એનએનપી એફસી બરાબર એનએનપી એમપી માઇનસ કુલ પરોક્ષ કર વત્તા સબસિડી. પણ આટલું આવશે નહીં પરીક્ષામાં, વધારે ચિંતા ના કરવી. પણ આ ખાલી એ જ છે કે રાષ્ટ્રીય આવક કોને કહે છે? તો એનએનપીએફસી ને આપણે રાષ્ટ્રીય આવક કહેવાય છે. આ ચેપ્ટરમાંથી આપણે આટલા પોઈન્ટ્સ જ જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આટલા પોઈન્ટ્સ પર ધ્યાન આપશો તો આ ચેપ્ટરમાંથી આવતા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.